ત્યારે વાત કરીએ સુરતની તો સુરતના પૂણા કુંભારિયા વિસ્તારમાં ખાડીના પાણી ભરાયા છે। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। લિંબાયત કુંભારિયા ગોદાદરામાં પણ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ બોટ દ્વારા લોકોને સલામત બહાર કઢાયા છે। લોકો પાણીથી બચવા ધાબા પર આશરો લેતા પણ જોવા મળ્યા હતા। ડ્રોન કેમેરામાં ખાડીપુરના દ્રશ્યો કેદ થયા હતા। આ દ્રશ્યો ખાડીપુરના કે જ્યાં સુરતની અંદર પાણીથી બચવા માટે પાણીમાં અહીંયા જે રીતે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, રસ્તાઓ પર પાણી થયું છે, ત્યારે પાણીથી બચવા માટે લોકો ધાબા પર આશરો લેતા પણ નજરે ચડ્યા હતા। આ દ્રશ્યો સુરતના છે, સુરતના પૂણા કુંભારિયા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ખાડીના પાણી રસ્તાઓ પર, લોકોના ઘરોમાં, પાર્કિંગમાં, તમામ જગ્યાઓ પર ફરી વળ્યા હતા। પાણીનો અહીંયા જે મારો જોવા મળ્યો હતો, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। લિંબાયત કુંભારિયા ગોદાદરામાં પણ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। રેસ્ક્યુ ઓપરેશન બોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। લોકોને સલામત રીતે બોટમાં બેસાડીને અહીંયા બહાર કાઢવામાં આવી રહ્યા છે। લોકો પાણીથી બચવા માટે ધાબા પર આશરો લેવા મજબૂર બન્યા હતા, ત્યારે લોકો અહીંયા જે રીતે મજબૂર બન્યા છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના લિંબાયતની વાત કરીએ તો ખાડીપુરની ગંભીર સમસ્યા અહીંયા સર્જાઈ। ખાડીના પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। કમરુનગર ફુલવાડી વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। બેઠી કોલોની અને રામાબાઈ ચોકમાં પણ પાણી ભરાયા છે, ત્યારે ક્રાંતિનગર, રાવનગર, ગોવિંદનગરમાં પણ પાણી ભરાયા છે। 10 થી 12 ફીટ પાણી ભરાતા અહીંયા લોકોને હાલાકી થઈ રહી છે। ધાબા પર આશરો લેવા માટે લોકો મજબૂર બન્યા છે। ખાડીપુરના પાણીમાં અનેક લોકો ફસાયા છે। સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ થયા છે। ખાડીપુરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે અને હજી પણ ખાડીપુરના પાણી વચ્ચે લોકો ફસાયા છે। જે લોકોનું રેસ્ક્યુ છે તે સુરત ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે જ્યાં ઊભા છીએ, સુરતનો લિંબાયત મીઠી ખાડી વિસ્તાર છે અને દર વર્ષે આ વિસ્તારની અંદર ખાડીપુરની સમસ્યાનો લોકો સામનો કરે છે। ત્યારે આ વર્ષે જે ખાડીપુર આવ્યું છે તે ખૂબ જ હમણાં સુધીના સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે, કારણ કે આવી પરિસ્થિતિ લિંબાયતવાસીઓએ કોઈ દિવસે જોઈ નથી અને તેને લઈને આ વખતે જ્યારે ખાડીપુર આવ્યું છે ત્યારે ખાડીપુરે હમણાં સુધીના તમામ રેકોર્ડ છે તે તોડ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિનો સામનો અહીંના લિંબાયતવાસીઓ છે તે હાલ કરી રહ્યા છે। એક રીતે લિંબાયત વિસ્તારના લોકો છે તે પોતાના घरों में कैद थे, ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયત્न કરીશું। आपका नाम बताएं। अमीन पटेल। हमें जी बताइए, लिंबायत के कई ऐसे इलाके हैं जहां खाड़ीपुर से लोग प्रभावित हुए हैं, ऐसे कौन कौन से विस्तार हैं? लिंबायत में है, मीठी खाड़ी है, नारायण नगर है, महाप्रभु नगर है। इस विस्तार से सब भी पलायन कर रहे हैं क्योंकि पानी बहुत ज़्यादा भरा हुआ है। कब से यहाँ पर पानी भराने शुरुआत हुई थी? 6 तारीख से पानी भरने का शुरुआत हुआ है। 7 तारीख को पूरा पानी भर गया और 8 तारीख को तो भरा हुआ ही है और पानी का भी बढ़ गया है, अभी थोड़ा कम हुआ नहीं है। अच्छा बताइए, कितने फीट यहाँ अंदर तक पानी भरे हुए हैं और कितने लोग अभी तक भी पानी के बीच में अपने परिवार के साथ फंसे हुए हैं? पानी मतलब 10 फीट जैसा, कमरू नगर इधर तो 10 फीट जैसा भरा हुआ है और पानी में मतलब पुछ के इलाके में 4-5 फुट पानी भरा हुआ है। कितने लोग फंसे हुए मतलब तो भी 1000-1500 लोग तो फंसे हुए और रेस्क्यू टीम ने 500-600 लोगों को निकाला है बाहर और अभी तो पब्लिक ऊपर चढ़ा हुआ है जिसके उसके छत के ऊपर। कुछ प्रशासन द्वारा कुछ राहत सामग्री अथवा तो फूड पैकेट वगैरह की व्यवस्था की गई है? अभी तो कुछ दिखाई नहीं दे रहा है, अभी कुछ मिला नहीं राहत के लिए, क्योंकि अंदर सोसाइटी में पूरा पानी भरा हुआ था, अंदर कुछ नहीं आ रहा है अभी। ये बताइए, हर साल यहाँ पर खाड़ीपुर की समस्या देखने को मिलती है, लेकिन इस बार की समस्या गए साल से कितनी अलग देखने को मिली? इस साल ज़्यादा पानी भरा हुआ, इस साल सबसे ज़्यादा पानी भरा। कभी जैसा ओम नगर हुआ, धुमाल टेना मीन के इधर पानी नहीं भरा था, बाकी उस साइड भी पानी भरा हुआ है इस बार। तो बिल्कुल સાંભળ્યું છે કે 10 થી 12 ફીટ જેટલા જે પાણી છે તે લિંબાયત વિસ્તારમાં ભરાયા છે। મીઠી ખાડી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારો આવેલા છે અને આ તમામ વિસ્તારો
એ આ વખતે છે તે રેકોર્ડ તોડ્યા છે. હાલ જે ટાવર જોઈ રહ્યા છે એ ટાવરની બાજુમાંથી જ જે મીઠી ખાડી પસાર થાય છે અને મીઠી ખાડી સંપૂર્ણ રીતે હાલ પાણીમાં ગરક છે. એટલે જે ખાડીની ઉપર બનાવવામાં આવેલો જે બ્રિજ છે તે પણ સંપૂર્ણ પાણીમાં ગરક છે અને પાણી છે તે સમગ્ર વિસ્તારમાં આ પ્રમાણે ફરી વળ્યા છે. પછી એ દુકાનો હોય કે પછી લોકોના ઘરોની અંદર જે પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના ઘરોની અંદર કેદ થયા છે. જો કે પાણી ઓસરવાની ધીરે ધીરે શરૂઆત પણ થઈ છે અને વરસાદે પણ જ્યારે વિરામ લીધો છે ત્યારે આશા છે કે ખાડી પૂરના પાણી ઝડપભેર છે તે ઓસરવાની શરૂઆત થશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ત્યારે સુરતમાં અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ જેમાલાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 1 લાખ ફૂડ પેકેટ વિવિધ ઝોનમાં મોકલાશે. જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં પણ સેવા ચાલુ રાખાશે. વરસાદી આફતમાં ટ્રસ્ટ દ્વારા તંત્રને સહયોગ અપાયો છે. તંત્ર દ્વારા અસરગ્રસ્તોને હોમ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તમામ ઝોનના હોમ સેન્ટરમાં ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે. પૂરગ્રસ્ત માણસો માટે અહીંયા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા ચાલુ કરેલી છે. અહીંયા 1 લાખ પાણીની બોટલ છે, 1 લાખ ફરસાણના સૂકો નાસ્તો છે, 1 લાખ બિસ્કિટના પેકેટ છે અને 1 લાખ 200 ગ્રામ જેટલી ખીચડીના પેકેટ થાય એવી માટેની ટોટલ 4 લાખ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકીના ફૂડ પેકેટો મારી બીજી ઓફિસની છે ત્યાંથી શરૂઆત ચાલે છે. કાલ રાતનું આવી રીતે કાર્ય ચાલુ છે. અત્યાર સુધીમાં 1 લાખ ફૂડ પેકેટો અને 1 લાખ પાણીની બોટલોનું વિતરણ કરી દીધેલું છે. ત્યારે સુરતના બારડોલીમાં મીંઢોળા નદીમાં પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા હતા. ત્યારે ભારે વરસાદને લીધે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. સિવિલ કોર્ટ વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ફાયર અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રભાવિત પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. ત્યારે તલાવડી અને રાજીવનગર વિસ્તારમાં તંત્ર એલર્ટ બન્યું છે. નગરપાલિકા દ્વારા સતત મોનિટરિંગ અને રાહત કામગીરી ચાલુ છે. પૂરગ્રસ્તો માટે સવાર સાંજ ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અફવાઓ અને સોશિયલ મીડિયા રીલ્સથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. વહીવટીતંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓનો જ સંપર્ક કરવાની અપીલ કરાઈ છે. મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી સિવિલ કોર્ટના ખાડામાં ઘણું પાણી ભરાઈ જવાથી 35 થી 40 ઘરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અમારી સાથે પોલીસની આખી ટીમ અને ફાયરની ટીમ સાથે અમારા સ્થાનિક કોર્પોરેટર કાસમભાઈ, શૈલેષભાઈ અને કલ્પનાબેન અને અહીંના તમામ લોકો સાથે અમે ઘણા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમને જમવાની વ્યવસ્થા પણ આજ રોજ અમે સવાર અને સાંજ કરી રહ્યા છીએ. આજ રોજ મીંઢોળા નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે લેવલ વધતા આપણે કોર્ટની સામેના વિસ્તારમાં આપણે 25 થી 30 ફેમિલીને રેસ્ક્યુ કર્યા છે તથા ત્યાંના જે રહેવાસી છે તેમને સૂચના આપી છે. તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસવાની સૂચના આપેલ છે. વાત કરીએ સુરતના ભટાર વિસ્તારની કે જ્યાં ખાડીપુરથી હાલાકી સર્જાઈ છે. ખાડીપુરમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. માસૂમ બાળકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. વડોદરાના ભટાર સ્થિત આઝાદનગર વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. માસૂમ બાળકોનું એનડીઆરએફની ટીમ હાલ તો રેસ્ક્યુ કરી રહી છે. ભટાર વિસ્તારમાં કે જ્યાં ખાડીપુરથી હાલાકી સર્જાઈ છે લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખાડીપુરમાં પાણી એટલું છે કે બોટથી અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘરો અડધા ડૂબી ગયા છે, ગાડીઓ અડધી ડૂબી ગઈ હોય તેવી પરિસ્થિતિ ખાડીપુરમાં અહીંયા ભટાર વિસ્તારની અંદર સર્જાઈ છે. એનડીઆરએફ દ્વારા હાલ તો બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. માસૂમ બાળકો કે જેનું બોટ દ્વારા એનડીઆરએફની ટીમ હાલ તો રેસ્ક્યુ કરી રહી છે. ભટાર સ્થિત આઝાદનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ખાડી વિસ્તારમાં પાણી થઈ ગયું છે. સુરતના લિંબાયતના ખાડીપુરમાં સગર્ભાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ અને પોલીસ દ્વારા આ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બોટમાં સગર્ભાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. ત્યારે ફસાયેલા લોકોનું પણ પોલીસ અને એનડીઆરએફ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અહીંયા સુરતનું આ લિંબાયત વિસ્તાર ખાડીપુરના દ્રશ્યો કે જ્યાં સગર્ભાનું રેસ્ક્યુ બોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ એનડીઆરએફ અને પોલીસ દ્વારા આ સંયુક્ત કામગીરી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બોટમાં સગર્ભાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી.
ત્યારે વાત કરીએ ડિંડોલીની, તો ડિંડોલીના પીઆઈ સહિત સ્ટાફની માનવતાભરી કામગીરી સામે આવી છે. સુરતમાં કે જ્યાં ખાડીપુરમાં ફસાયેલા આશરે 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાળકને ખભે ઉપાડી પીઆઈ રેલવે ટ્રેકથી સુરક્ષિત સ્થાને લઈ ગયા હતા. તમામ અસરગ્રસ્તોને પાલિકાની સુમન શાળામાં ખસેડવામાં આવ્યા હતા. ખાડીપુરના પાણી વચ્ચે સુરતના પોલીસની આ ઉમદા કામગીરી જોવા મળી. પીઆઈ ખડે પગે સેવા આપતા રહ્યા અને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો સુરતના ડિંડોલીના પીઆઈ કે જે અહીંયા બાળકોને ખભે પર ઉપાડીને પીઆઈ રેલવે ટ્રેકથી સુરક્ષિત સ્થાને બાળકોને લઈ જતા જોવા મળી રહ્યા છે. સરાહનીય કામગીરી સુરત પોલીસની અહીંયા જોવા મળી રહી છે. પીઆઈ કે જે ખડે પગે સેવા અને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે જ્યાં કમર ડૂબી જાય એટલા પાણીમાંથી તમામ લોકોને બચાવીને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તમામ પાલિકાની જે સુમન શાળા છે ત્યાં તમામ લોકોને ખસેડવામાં આવી ગયા છે. ત્યારે સુરતમાં આવેલા પૂરમાં બાળક સહિત અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ થયા છે. સુરતના પાંડેસરામાં ખાડીપુરના પાણીમાં ડૂબી જતા એક બાળકનું મૃત્યુ થયું છે. વરસાદી અને ખાડીપુરના જે પાણી છે કે જેમાં બાળક લાપતા થયું હતું. ઊંડા પાણીમાં પડી જતા બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી. ઊંડા ખાડામાં બાળક ગરકાવ થતા બાળકનું મોતને ભેટ્યું હતું. 5 કલાકની શોધખોળ અને ત્યારબાદ બાળકનો મૃતદેહ મળ્યો હતો. પાણીના વહેણમાં તણાયેલા અન્ય 2 વ્યક્તિઓના પણ મોત થયા છે. 2 સગા ભાઈઓના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. 2 સગા ભાઈઓ જેના મૃત્યુ થયા છે. પરિવારમાં શોકનો માહોલ છે. સુરતમાં જે પૂર આવ્યું તે પૂરમાં બાળક સહિત 3 લોકોના મૃત્યુ થયા હોય તેવા સમાચાર સામે આવ્યા. ત્યારે સુરતના પાંડેસરામાં ખાડીપુરના પાણી ડૂબી જતા બાળકનું મૃત્યુ થયું છે. વાત કરીએ સુરતના વરાછામાં કે જ્યાં પોદાર આર્કેડ શોપિંગ સેન્ટરને ભારે નુકસાન પહોંચ્યું છે. પોદાર આર્કેડ શોપિંગ સેન્ટર કે જેના વેપારીઓને 250 કરોડનું નુકસાન થતા આક્રોશ જોવા મળ્યો છે. વેપારીઓને કરોડો રૂપિયાનો મોબાઈલ વરસાદી પાણીમાં સ્વાહા થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આર્કેડ શોપિંગ સેન્ટરમાંથી પાણી નિકાલ માટેની કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે. ત્યારે વેપારીઓએ પોતે જનરેટર મૂકીને પાણીનો નિકાલ કરી રહ્યા છે. સુરત નગરપાલિકાની અહીંયા જવાબદાર ગણાતા વેપારીઓની અંદર આક્રોશ છે. આ વરાછાનું પોદાર આર્કેડ શોપિંગ સેન્ટર કે જ્યાં એક સાથે તમામ વેપારીઓને એટલું મોટું નુકસાન થયું છે જે આંકડો 250 કરોડથી વધારેનો ગણવામાં આવી રહ્યો છે. 250 કરોડનું નુકસાન થતા આક્રોશ જોવા મળ્યો છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતની વાત કરવામાં સુરતનું જે શોપિંગ છે તે તમે જોઈ રહ્યા છો. સંપૂર્ણ જે શોપિંગ સેન્ટર છે તેની અંદરના જે દુકાનો છે લગભગ દરેક વેપારીને 1 કરોડ ઉપરાંતનું નુકસાન થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંના જે કોમ્પ્લેક્સ છે તેના પ્રમુખ છે. શું સ્થિતિ છે અત્યારે? પોદાર આર્કેડની સ્થિતિ આમ જોવા જઈએ ને તો અત્યારે ગણવા જશો તો 200 થી 250 કરોડનું નુકસાન છે. આ નુકસાનની તમામ જવાબદારી અમે એસએમસી ને કહીએ છીએ. કેવી પરિસ્થિતિ છે અને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 24 કલાક થઈ ગયા છે. એસએમસી તરફથી અમને કોઈ સપોર્ટ મળ્યો નથી. ખાલી એક નાનું જનરેટર આવ્યું છે કે ભાઈ એનાથી તમે પાણી કાઢી લો બહાર. બાકી અમારા તરફથી કોઈ તમને સપોર્ટ મળશે નહીં. પાણી તમારે જ કાઢવું પડશે. આવા જવાબ મળ્યા. જનરેટરમાં પણ તમે ચાલુ રાખ્યું છે. કેટલા સમયથી પાણી બહાર વહી રહ્યું છે અને કેવું લાગે છે? સવારના 10 વાગ્યાથી વહી રહ્યું છે પણ હજુ તો માંડ કરીને 2 કે 3 ફૂટ પાણી નીચે ઉતર્યું છે. શું માનો છો કે નીચે જે દુકાનો છે સાની હશે અને કેટલા નુકસાન હશે? બધી જ મોબાઈલની દુકાનો છે, સાથે સાથે એસેસરીઝના હોલસેલ છે, પાર્ટ્સના હોલસેલ છે. કોઈ પણ પોતાનો માલ કાઢી શકે ને એવો ટાઈમ નથી મળ્યો. એટલે બધાનો જ માલ અંદર છે. 200 થી 250 કરોડનું નુકસાન થવાની આશા છે. અને મેઇન અમે ગણતરી એ કરીએ છીએ 2006માં પણ જયારે પૂરની સ્થિતિ હતી ત્યારે પોતાની અંદર એક ટીપું પાણી નથી આવ્યું, એક ટીપું. તો અત્યારે પાણી આવ્યું છે. એનું રીઝન એ છે કે સામે મેટ્રોનું કામ ચાલુ છે. ત્યાં અડધા રોડ પર પતરા નાખી દીધેલા છે જે દિવાલ સમાન છે, દિવાલ. એટલે પાણી પેલી સાઈડ ગયું જ નથી. બધું પાણી પોદારની અંદર આવ્યું છે અને એટલે અમને આવડું મોટું નુકસાન થયું છે. તો અમે એસએમસી પાસે જવાબ માંગીએ છીએ કે અમે આનું કરીએ શું. શું માનો છો કે મોટર મૂકવામાં આવી છે, પાણી નિકાલ કરવામાં આવે છે, પરંતુ હજુ 22 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, શું લાગે છે? જો હજુ 22 કલાકમાં ભારે વરસાદ થશે તો સ્થિતિ હજુ ખરાબ થશે. પણ હવે અમે સ્થિતિને પહોંચી વળવા માટે અમે કોઈ પણ નિર્ભર નહીં રહ્યા. હવે અમે અમારું કામ સ્ટાર્ટ કરી દઈએ છીએ. અમે અમારા ખર્ચે 2 પંપ મંગાવ્યા છે પાણી બહાર કાઢવા માટે. હજુ બીજા 2 પંપ બી મંગાવ્યા છે. હવે અમે અમારું કામગીરી ચાલુ રાખીએ. પણ જ્યારે ટેક્સની વાત આવે ત્યારે એસએમસી પહેલા હોય છે. ટેક્સ નો ભરો એટલે નોટિસ આવે છે, તમને સીલ મારવાની ધમકી આપે છે. તો અત્યારે ક્યાં છે એ બધા?
બોલાવો એ બધાને અહીંયા હાજર કરો તો ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે. માણસ આખી જિંદગી કમાઈને પૈસા ભેગા કરીને માલ ભર્યો હોય, એ માલ એક જ દિવસમાં પૂરો થઈ જાય તો એની પરિસ્થિતિ શું થાય જોવો. ખાલી દુકાનવાળાને પૂછો. અહીંયા આવો, કાલ રાતથી કોઈ જમ્યું નથી, કોઈ ખાધું નથી, આખી રાતથી બધા જાગે છે. એનો કઈ જવાબ આપો. ખાસ કરીને વેપારીઓની સ્થિતિ ગંભીર છે. કાકા, કેટલા કલાકોથી આ પરિસ્થિતિ છે? પરિસ્થિતિ આ 24 કલાક ઉપર તો થઈ ગઈ ને આપણે નજરની સામે છે, બરોબર. હવે લોકોને આમાં બિચારાને જેના દુકાનો બુડી ગઈ છે એ લોકોની બીપી હાઈ થઈ ગઈ, લાખો રૂપિયાની નુકસાની છે. બધાને ફોન કરીને થાય કે કોઈ વ્યક્તિ આવતું નથી. કેટલા લોકોને હવે એ લોકો ઘરના મશીન મૂક્યા. આ વસ્તુ કરવાની ઘરના મશીન એસએમસી ને શું તકલીફ છે? ખાસ વાત કરીએ તો આત્મનિર્ભરના વાત અહીંયા ઉભી થઈ છે સુરતમાં. ખાસ કરીને જે શોપિંગ સેન્ટરમાં જે પાણી ભરાયા છે તે તમે જોઈ રહ્યા છો. પ્રથમ દ્રષ્ટિએ પાણી નીકળવાનું નામ નથી લેતું. જનરેટર મૂકવામાં આવ્યું છે, પરંતુ હજુ 22 કલાક વરસાદ ભારે આગાહી છે, જેના કારણે વેપારીઓની ચિંતા વધી ગઈ છે. શોપિંગ સેન્ટરમાં મોટા ભાગના વેપારો બંધ થઈ ગયા છે. મોટા ભાગના વેપારીઓ લોકો રોડ પર આવી ગયા છે. ખાસ કરીને પ્રથમ દ્રષ્ટિએ તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, લોકો એટલે કે વેપારીઓએ અત્યારે ખાવાની પરિસ્થિતિમાં પણ ન હોય તેવી સ્થિતિમાં સર્જાઈ રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયાનું અહીંયા નુકસાન થયું છે. અને ખાસ કરીને વાત કરીએ તો ભરૂચ સુરતની વાત કરવામાં આવે, સુરતમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રથમ વખત વરસાદી પાણી ભરાયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થતા આજે વેપારી રોડ પર ઉતર્યા છે અને પોતે આત્મનિર્ભર બની પોતે પાણીનો નિકાલ કેવી રીતે થાય છે તેવા તમામ પ્રયાસો કરી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરંતુ સુરત મહાનગરપાલિકા સામે વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મનોજ કંબારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત.